આપણે સૌ જાણીએ છીએ આપણું શરીર પંચમહાભૂત એટલે કે 5 તત્વોનું બનેલું છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આપણા શાસ્ત્રો અનુસાર આપણું શરીર આ જે પંચ તત્વોનું બનેલું છે, જેને આપણે યથા બ્રહ્માંડે તથા પિંડે કહીએ છીએ. તે જ અનુસાર ચાઇનીઝ પદ્ધતિ મુજબ આપણું શરીર જે 5 તત્વોનું બનેલું છે તે છે વુડ, ફાયર, અર્થ, મેટલ અને વોટર. એટલે કે લાકડું, અગ્નિ, પૃથ્વી, ધાતુ અને જળ. એ જે 5 તત્વો છે એ શરીરના અમુક ઓર્ગનને રિપ્રેઝન્ટ કરે છે. જે આ જે 5 તત્વો છે એમાં ઇમ્બેલેન્સ થવાથી આપણા શરીરમાં રોગ આવતા હોય છે. તો આ જે આપણા શરીરમાં જે 5 તત્વો છે એ જે 5 તત્વોને બેલેન્સ માટે આપણા શરીરમાં જે એનર્જી મળે છે એ આપણને બ્રહ્માંડમાંથી મળે છે. કેટલીક પ્રીનેટલ એટલે કે જન્મ પહેલાથી મળે છે અને કેટલીક એનર્જી આપણે જે ખોરાક ખાઈએ છીએ, હવા, પાણી અને ખોરાક જે આપણે કહીએ છીએ તેમાંથી મળે છે. એ એનર્જી આપણા શરીરમાં જ્યારે એન્ટર થાય છે એનો એક ચોક્કસ ટાઈમ હોય છે. એ ચોક્કસ સમય અનુસાર એ એનર્જી દરેક ઓર્ગનમાં અને એક્ટિવ કરે છે અને એને બેલેન્સ કરવાનું કામ કરે છે. તો દરેક ઓર્ગન છે એ પોતાના પંચતત્વ મુજબ અને એનર્જી સાયકલ મુજબ કામ કરે છે. એને રિલેટેડ કેટલાક પોઈન્ટ્સ કે જે પોઈન્ટ છે દરેક ઓર્ગનને સુધી જતી એક ઉર્જા પ્રવાહ પથ છે, જેને સામાન્ય ભાષામાં આપણે મેરિડિયન્સ કહીએ છીએ. તો દરેક ઓર્ગન્સની મેરિડિયન્સ પર અમુક પોઈન્ટ્સ આવેલા છે. જે પોઈન્ટ છે જ્યાં અમુકમાં ઉર્જાનો સંગ્રહ થાય છે, અમુકમાં ઉર્જા સ્વીકારાય છે, અમુકમાં જ્યારે ઇમરજન્સીમાં ઉર્જા જરૂર પડે તે અવયવમાં ત્યારે તે પોઈન્ટ પરથી તે ઉર્જા મેળવે છે. એટલે કે આપણી શારીરિક અસ્વસ્થતા એટલે કે બીમારીની કન્ડિશનમાં જે તે પોઈન્ટ ઉપર આપણે સારવાર કરવાથી આપણે આપણા જે તે અવયવને સ્વસ્થ કરી શકીએ છીએ. તો એના માટેના જે ખાસ પોઈન્ટ છે, જેમ કે એક સિમ્પલ છે કે લાર્જ ઇન્ટેસ્ટાઇનનો 7 નંબરનો પોઈન્ટ છે સોર થ્રોટ એટલે કે ગળામાં જ્યારે દુખે છે ત્યારે તમે એ પોઈન્ટ ઉપર ટ્રીટમેન્ટ કરો છો. ટ્રીટમેન્ટમાં આપણે પ્રેશર આપી શકીએ છીએ, સીડ્સ લગાવી શકીએ છીએ, મેગ્નેટ્સ લગાવી શકીએ છીએ. બરોબર. એવી જ રીતે જેમ કે UB63 પેઇનફુલ યુટીઆઈ, પેશાબમાં બળતરા હોય, ઇન્ફેક્શન હોય, એવે સમયે યુરિનરી બ્લેડર પરનો 63 એટલે કે 63માં પોઈન્ટ ઉપર તમે સારવાર આપો તો તમને તાત્કાલિક રાહત થાય છે. KD5 એટલે કે કિડની મેરિડિયનનો 5 નંબરનો જે પોઈન્ટ છે એમાં પેઇન અને ક્લોટ્સ ડ્યુરિંગ મેન્સીસ. તો જ્યારે માસિક દરમિયાન આ બધી તકલીફો થતી હોય છે, બ્લીડિંગ અને ક્લોટિંગ, ત્યારે તમે રેગ્યુલર એ પોઈન્ટ પર સારવાર લો તો તમે એમાં રાહત મેળવી શકો છો. એ સિવાય અમુક શારીરિક તકલીફો જેવી કે ક્યાંય પણ શરીરમાં ફ્રેક્ચર થવું, તો એના માટેના કેટલાક પોઈન્ટ શરીરમાં આવેલા છે. જેમ કે સિમ્પલ છે કે સ્વાભાવિક છે કે આપણે જ્યારે પણ ફ્રેક્ચર થાય ત્યારે આપણને ખૂબ જ પેઇન મળે છે. એવે સમયે LI4 એક પોઈન્ટ આવેલો છે કે જે પ્રેસ કરવાથી અથવા તો ત્યાં ટ્રીટમેન્ટ કરવાથી તમે દર્દમાં મુક્તિ મેળવી શકો છો. હા, તમારા જે હિલિંગ કરવું છે તો એના માટે સ્ટમક 36 નામનો પોઈન્ટ છે. બ્લડ માટે યુરિનરી બ્લેડરનો 17 નંબરનો પોઈન્ટ છે અને બોન મેરો અથવા તો બોન માટે આ રીતના પોઈન્ટ્સ આવેલા છે. યુરિનરી બ્લેડરનો 11 અને ગોલબ્લેડરનો 39 નંબરનો પોઈન્ટ. તો આ જે છે એ પોઈન્ટ્સ પર તમે સારવાર કરીને ફ્રેક્ચરમાંથી તરત જ રિકવરી કરી શકો છો એકદમ જલ્દીથી. તો આ જે બધા પોઈન્ટ્સ છે આપણા શરીર પર આવેલા છે. કેટલાક પોઈન્ટ્સ જે આપણે ઓર્ગનને ઉર્જા પહોંચાડે છે એ, અને એ જે ઓર્ગન્સ છે એ ઓર્ગન્સને એનર્જી માટે જે ઉર્જા પ્રવાહ પર છે એમાં જે ચોક્કસ પોઈન્ટ્સ આવેલા છે એ શરીર ઉપર પણ આવેલા છે અને તમારા હાથમાં પણ આવેલા છે. તો તમે તમારા શરીર પર ડાયરેક્ટ અને તમારા હાથમાં આવેલા પોઈન્ટ્સ ઉપર પણ સારવાર કરી શકો છો. તો આ જે સારવારની પદ્ધતિ જે છે એને આપણે ક્લાસ શરૂ કરી રહ્યા છીએ 9મી ડિસેમ્બરથી. TCM બેઝિક અને એડવાન્સના ક્લાસ શરૂ થઈ રહ્યા છે. જેને ઇન્ટરેસ્ટ હોય તે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરે.